નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે એ મગફળીના પાકની અંદર. મગફળીના પાકની અંદર એ મિત્રો 25 થી 30 દિવસનો જ્યારે પાક થાય ત્યારે કેવી કાળજી રાખવી જોઈએ. જો 25-30 દિવસનો જે છે એ પાક થાય અને એવા સમયગાળાએ આપણે કેવી બાબતોની કાળજી રાખીએ તો પાક જે છે મજબૂત બને, છોડ જે છે એની અંદર જે આપણે ઉત્પાદન લેવું છે આપણે ઉત્પાદન લઈ શકીએ. મિત્રો હાલ જે છે જે ખેડૂત મિત્રોને વાવણી થઈ છે એ મગફળીને ઉગતી આવે, પણ જે ખેડૂત મિત્રોએ આગોતરું આયોજન કરી અને જે છે એ ઓરવીને જે વાવેતર કર્યું છે એ મગફળી લગભગ 30-35 દિવસની અથવા તો 25 થી 45 દિવસની થવા આવી છે. ત્યારે આ મગફળીની અંદર મિત્રો આપણે કઈ બાબતોની કાળજી રાખશું તો કે મગફળીની અંદર જે છે એ આપણે બધાને ખબર છે કે મગફળી જે છે એ હવામાંથી નાઇટ્રોજન પોતાની રીતે મેળવી લે છે, પણ છોડનો વિકાસ ન થયો હોય, ગ્રોથ ન થયો હોય તો એને જે છે એ આપણે મગફળીના વિકાસ માટે એ આપણે એની અંદર જે છે એ પાયાની અંદર જે ખાતરો આપણે કેવા આપ્યા છે એના ઉપર આધાર રાખે. જો તમે 12-32 હોળ કે જે છે એ ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ આપ્યું હોય તો એની અંદર આપણે જે કહેવાય કે નાઇટ્રોજન દેવાની જરૂરિયાત રહેતી નથી. પણ જો મગફળીની અંદર જે છે એ આપણે આ ખાતરો નથી આપ્યા અને સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કર્યો છે તો એની અંદર જે છે એ આપણે નાઇટ્રોજન જે છે એ છોડના ગ્રોથ માટે એટલે કે 45 દિવસની થાય એ સમયગાળાની અંદર 25 થી 45 દિવસના સમયગાળાની અંદર આપણે એમોનિયમ સલ્ફેટના રૂપમાં 8 થી 10 કિલો જેવું જે છે એ એમોનિયમ સલ્ફેટ જે છે એક વીઘે જે છે એ આપણે આપીએ તો એનું સારામાં સારું જે છે એ આપણે કહેવાય કે એનો ગ્રોથ જે છે એ આપણે કરાવી શકશું. આ સિવાય જે છે એ મગફળીની અંદર મિત્રો બીજી વાત જો કરવામાં આવે તો કે નિંદામણ, તો નિંદામણ માટે જે છે એ જ્યારે વરાપ નીકળી છે ત્યારે એવા સમયગાળાએ આપણે રાપ જે છે રાપ છે, બલુનિયા છે અથવા તો જે છે મોરપગા દ્વારા એ આંતરખેડ કરી દેવી જોઈએ. આંતરખેડ કરી દીધા પછી કોઈ જગ્યાએ જે છે એ નિંદામણ હાથથી કરવાનું રહેતું હોય તો નિંદામણ પણ જે છે એ હાલના સમયગાળા અંદર આપણે કરી દેવું જોઈએ. સાથે સાથે મિત્રો મગફળીના પાકની અંદર જે છે એ 25 થી 45 દિવસના સમયગાળાની અંદર મગફળીની અંદર આપણે કહેવામાં આવે કે જે પાયાની અંદર જે આપણે કહીએ કે જે મગફળીની અંદર જે આવતો જે મૂળના રોગો છે જેમ કે કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, તો એના માટે જે છે એ આપણે બજારની અંદર મળતા ટાઇકોડર્મા બેવરિયા કે ટાઇકોડર્મા છે કે સુડોમોનાસ છે આનો જે છે એ અત્યારે ડ્રેન્સિંગ કરીને અથવા તો જે છે એ આપણે જે છે એ દિવેલીનો ખોળ કે ભીની માટી કે સાણિયા ખાતર સાથે મિક્સ કરીને આપી દેવું જોઈએ. આ ના આપ્યું હોય અને એક સાથે હવે બજારની અંદર ઘણા બધા બેક્ટેરિયાઓ પણ સાથે મળે છે જે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ જો આપણે કરીએ તો વધારેમાં વધારે સારું. તો એવા જે છે બજારની અંદર જે છે એ સ્ટાર પ્રોટેક્ટ કરીને જે છે બેક્ટેરિયાઓ મળે છે કે જે એક સાથે 7 પ્રકારના બેક્ટેરિયા હોય છે. એની અંદર ટાઇકોડર્મા બેવરિયા, સુડોમોનાસ, મેટારેજિયમ, વર્ટિસિલિયમ, બેસિલિસ થુરેન્સિસ અને એનપીકેના બેક્ટેરિયાઓ અને સાથે સાથે એ માઇકોરાઇઝા પણ આવે છે. તો એક સાથે આ બધું આવી જાય 2.5 વીઘાની અંદર 250 ગ્રામ લેખે નાખી અને એનો ઉપયોગ આપણે કરી શકીએ. આ સિવાય જે છે મૂળનો વિકાસ જે છે એ સારામાં સારો થાય, છોડનો વિકાસ સારામાં સારો થાય તો મિત્રો આ જે આપણે વાત કરવામાં આવી છે કે માઇકોરાઇઝા જે છે અલગથી પણ તમે આપી શકો તો માઇકોરાઇઝાનું પ્રમાણ પણ તમે સારી રીતે એની અંદર ઉપયોગ કરી શકો. આ સિવાય જે ખેડૂત મિત્રોએ જે છે એ કહેવાય કે ભાઈ ખાતરો આપી દીધા છે તો એને જે છે એ ખાતરો જે છે એ હવે આપવાની જરૂરિયાત રહેતી ન હોય તો એ ખેડૂત મિત્રો એનપીકેના બેક્ટેરિયાઓ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આના બેક્ટેરિયાઓ જે બજારમાં મળે છે 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે એ તમે જે આ ખાતરો આપણા કહેવાય કે જે આપણે ખાતરની અવેજીની અંદર એ આપણે આપી દઈશું તો આપણે ખૂબ સારું પરિણામ એ મિત્રો આ મગફળીની અંદર આપણે મેળવી શકશું. તો મગફળીની અંદર જે છે એ હાલના સમયગાળાની અંદર જ્યારે મગફળી આપણી જે છે એ 25 થી માંડી અને 45 દિવસ જેવી મગફળી થઈ છે ત્યારે મગફળીનો ગ્રોથ સારો થવો જોઈએ. મગફળીની અંદર જે છે એ સુયા વધારે પ્રમાણમાં બેસે, એને પોષણ સારું મળે. મિત્રો આપણે બધા ધ્યાન જે છે એ જીવાત માટે કરતા હોય કે જીવાત જે છે એ ન લાગવા દે, દવાઓ 60 કરીએ, પણ દવા એનો ખોરાક નથી. ખોરાક જે છે એનું પોષણ જે છે એના માટે પોષક તત્વો એને જરૂરી જેવા પડશે. તો એ પોષક તત્વો જમીનમાં જે આપણા કહેવાય કે અઢળક પ્રમાણમાં પડ્યા છે. આપણે બધાને ખબર છે કે હવામાં રહેલો નાઇટ્રોજન એ છોડ જે છે મગફળી પોતાની રીતે લઈ લે છે. આપણે બધાને ખબર છે કે આપણે ઉરિયા નાખીએ તો 100 કિલો એ 47 કિલો નાઇટ્રોજન મળે અને 54 કિલો વધારાનું ફિલર મળે છે. પણ આપણે ક્યારેય એવો વિચાર નથી કર્યો કે હવામાં 78% નાઇટ્રોજન છે. તો 1 હેક્ટર આપણી પાસે જમીન છે તો એમાં 36,000 ટન જેટલો જે છે એ નાઇટ્રોજન પડેલો છે.
તો એ હવામાંથી રહેલો નાઇટ્રોજન છોડ સીધો કેવી રીતનો લઈ શકે, તો એ ફિક્સ કેવી રીતનો કરી શકાય, એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તો એના માટે આ બેક્ટેરિયાઓ જે જમીનની અંદર રહેલા છે, આ બેક્ટેરિયાઓ અને જે છે સેન્દ્રીય કાર્બન, જે આપણે વાત કરવામાં આવે કે ઓર્ગેનિક કાર્બનની વાત કરવામાં આવે, તો હ્યુમિક સ્ટેન્ડ કરીને જે છે એક આ બેક્ટેરિયાઓ એટલે કે જે કાર્બન છે, તો એ પણ જે છે તમે 1 એકરની અંદર 1 કિલોગ્રામ લેખે એ તમે એનો ઉપયોગ કરી શકો. તો એ હ્યુમિક સ્ટેન્ડ જે છે એના બેક્ટેરિયાઓ અને જે છે એ આ જમીનની અંદર રહેલા NPKના બેક્ટેરિયાઓ જો જમીનની અંદર નાખી દેશું તો હવામાનનો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને પણ જે છે જમીનની અંદર જે છે એ અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપની અંદર ફેરવશે અને આપણો ખર્ચ ઘટશે. તો ખેડૂત મિત્રો, હાલના સમયગાળાની અંદર એ આ સમયગાળો આપણા માટે શ્રેષ્ઠ છે. કોઈ મગફળી કોઈ ખેડૂતોને પીળી પડતી હોય તો એના માટે જે છે એ 100 ગ્રામ જે છે હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ અને સાથે સાથે એને પોષણ સારામાં સારું મળે એના માટે 25 થી 30 ml જેવું જે છે એ વરદાન, આ એમોનિયો એસિડ જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલું છે. તો એ પણ તમે ઉપયોગ કરો તો એ તમે સારામાં સારી રીતે જે છે મગફળીને તમે પીળી પડતી અટકાવી શકશો. તો હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો આ તમે પગલાં લેશો તો મગફળીની અંદર જે છે આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું, સારો પાયો બનશે, તો એની અંદર જે છે એ સારું ઉત્પાદન આપણે લઈ શકશું. આના પછીના વિડીયોમાં અંદર મિત્રો આપણે મળશું ત્યારે જે છે એ 45 થી માંડીને 90 દિવસની મગફળી થાય ત્યારે કેવા પગલાં ભરવા જોઈએ એની વાત આપણે કરશું. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389. આ નંબર પર મિત્રો ફોન કરીને મગફળીની વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે અમારો સંપર્ક સાધી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.